વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામ નજીક આવેલી દેવ નદીમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. પશુ ચરાવવા ગયેલા 22 વર્ષીય મિથુન મહેશ વસાવા પર આશરે 12 ફૂટ લાંબા મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મિથુન વસાવા કાગડીપુરા વિસ્તારમાં પશુ ચરાવવા ગયો. કાળઝાળ ગરમી વચ્ચે તરસ લાગતા તે પ્લાસ્ટિકના કેનમાં પાણી ભરવા માટે નદી કિનારે ઉતર્યો હતો. તે દરમિયાન પાણીમાં છુપાયેલા મગરે અચાનક હુમલો કરી યુવકને કમરના ભાગેથી જડબામાં દબોચી લીધો હતો અને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. નદી કિનારે હાજર લોકોએ મગરને યુવકના દેહ સાથે પાણીમાં ફરતો જોતા બૂમાબૂમ મચાવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગ, વન વિભાગ, પોલીસની ટીમો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે મગર વારંવાર પાણીમાં ડૂબકી મારતો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોડી સાંજ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન છતાં યુવક અથવા તેના મૃતદેહનો કોઈ પતો લાગ્યો ન હતો. મિથુન પરિવારનો એકનો એક દીકરો હોવાનું સામે આવતા પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વ્યારા ગ્રામ પંચાયતના સરપંચ ભૂપત પટેલે પણ આક્ષેપ કર્યો હતો કે ઘટના બાદ ફાયર બ્રિગેડ મોડેથી પહોંચી. વાઘોડિયા મામલતદાર SS કસોટે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે માહિતી મળતા તાત્કાલિક તમામ સંબંધિત વિભાગોને પણ જાણ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફાયર બ્રિગેડના સરસૈનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે મગર અંદાજિત 11 થી 12 ફૂટનો હતો અને તે યુવકના દેહને મોઢામાં દબાવી વારંવાર પાણીમાં ડૂબકી મારતો હતો. ઊંડા પાણી અને મગરની હરકતોને કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની રહ્યું છે.